આજે તો ટ્રેન ગઈ કેટલી મોડી આવી, એમ તો રાહ જોઈને થાકી ગયા. જય માતાજી મહાદેવ મિત્રો, વેલકમ બેક ટુ મિસ્ટર મિસિસ વાલામીની વ્લોગ. આજે સવારની આપણે એક ક્લિપ લીધી નથી ને અત્યારે વાગી ગયા 3:30 આપણે જાય છે નીતિન ને સ્મિતાબેન ને ચડવા માટે. આજે અમે વહેલા હતા તો ટ્રેન મોડી હતી, અમે તો અડધી પોણી કલાકથી બહાર ઉભા હતા ને હજી ટ્રેન આવી જ નથી. ખબર નહીં ટ્રેન ક્યારે આવશે. ફાઇનલી ગાઈઝ એ લોકો આવી ગયા હતા. આપણું માઈક આવી ગયું હતું, પછી આપણે રેકોર્ડિંગ કરવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. ગાઈઝ સનસેટ તો જો કેટલો મસ્ત હતો. પછી તો હું ને પપ્પા નીકળી ગયા હતા માર્કેટમાં વસ્તુઓ લેવા માટે. આપણે તો બધું શાકભાજી લઈને નીકળી ગયા હતા ઘરે જવા માટે. સ્મિતાને ખાવા હતા ભજીયા, એટલે બધા સાથે મળીને બધું કાપકૂપ કરવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. આપણે તો મસ્ત બ્રેડ પકોડાનો મસાલો બનાવી નાખ્યો હતો. નીરજભાઈ કે ભજીયા તો હું જ બનાવીશ. પછી તો બધા ભજીયા નીરજભાઈ હટાટી બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. એટલી વારમાં તમારા હસબન્ડ આવી ગયા હતા. પછી અમે ઉભો ઉભો વાતો કરતા હતા. અમે બધા નીકળી ગયા હતા મંદિરે જોવા માટે. સૌથી પહેલા આપણે પહોંચી ગયા હતા રામનાથ મહાદેવના મંદિરે. પછી મસ્ત દર્શન કરી લીધા હતા મહાદેવના. પછી આપણે મલ્લીમન મંદિરે ગયા હતા, ત્યાં માતાજીના દર્શન કરી લીધા. બાલાજી ગયા હતા, આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા હતા. આપણે પહોંચી ગયા હતા સોનાની દુકાને અને ત્રણેય ઉભા બલાપ કરતા હતા. બસ પછી બધાએ સોડા પી લીધી, પછી થઈ ગયા હતા ઘર ભેગા. બે ગેસ ફરી મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી મહાદેવ.